ચલો હવે પેલા આપણે ત્રિકોણમિતિ રિવિઝનનો ટોપિક લઈ લઈએ, એટલે કે 10th માં આપણે જે ત્રિકોણમિતિ ભણીને આવ્યા છીએ તો એને એક વખત રિવાઇઝ કરી લઈએ. અહીંયા એક કાટકોણ ત્રિકોણ મેં લીધો છે. આ કાટકોણ ત્રિકોણમાં ધારો કે આ ત્રિકોણ છે ABC, જેમાં ખૂણો C છે ધારો કે θ છે. તો આ θની AB છે એ શું થઈ જશે? સામેની બાજુ થશે, તો શોર્ટમાં એને સાબા કહીએ છીએ. BC છે એ પાસેની બાજુ થશે, એટલે આપણે તેને શોર્ટમાં પાબા કહીએ છીએ. અને AC છે એ શું થાય છે? કર્ણ. તો આ પ્રમાણે સૌપ્રથમ તો પહેલો ટોપિક છે ગુણોત્તરનો, ત્રિકોણમિતિય ગુણોત્તર. તો પહેલો સાઈન ગુણોત્તર, તો થીટા માટે સાઈન ગુણોત્તર. તો સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સાબા છેદમાં કર્ણ થશે. પછી કોસ થીટા, કોસ ગુણોત્તર, તો એ આવશે પાબા છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. અને પછી આવે છે ટેન ગુણોત્તર, ટેન થીટા. તો તે થાય છે સાઈન અને કોસ નો ગુણોત્તર, અથવા તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, તો ટેન થીટા બરાબર આપણે લખી શકીએ કે સાઈન થીટા છેદમાં કોસ થીટા, અથવા તો સાબા છેદમાં પાબા. હવે આના પરથી સાઈન નું વ્યસ્ત, તો સાઈન નું વ્યસ્ત ગુણોત્તર થાય છે કોસેક, જેને આપણે નામ આપીએ છીએ કોસેક થીટા. ઓકે, કોસેક થીટા બરાબર 1 સાઈન થીટા. ઓકે, 1 સાઈન થીટા એનો મતલબ શું થઈ જશે કે ભાઈ કર્ણના છેદમાં સાબા. પછી કોસ થીટાનું વ્યસ્ત, તો એ થાય છે સેક થીટા. તો સેક થીટા બરાબર આપણે લખી શકીએ 1 કોસ થીટા. ચલો, તો અહીંયા થશે કર્ણના છેદમાં પાબા, પાસેની બાજુ. ચલો, એ જ રીતે અહીંયા ટેન થીટા, તો કોટ થીટા, ટેન થીટાનું વ્યસ્ત થશે કોટ થીટા, એટલે કે 1/tan થીટા ઇક્વલ્સ ટુ કોટ થીટા લખી શકો. તો અહીંયા આગળ ગુણોત્તર થઈ જશે પાબાના છેદમાં સાબા. ઓકે, હવે આ જ ગુણોત્તરના આધારે, એટલે કે જો અહીંથી આ સૂત્ર છે, ઓકે, એમાંથી આપણે જે છેદમાં છે ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ, તો આપણને બીજા 3 આવા સૂત્રો મળશે કે ભાઈ કોસેક થીટા ઇન્ટુ સાઈન થીટા ઇક્વલ્સ ટુ 1. ઓકે, ત્રિકોણમિતિ ફંક્શન, ત્રિકોણમિતિ ગુણોત્તર અને તેનો વ્યસ્ત ગુણોત્તરનો ગુણાકાર હંમેશા શું થશે? 1 થશે. તે જ રીતે આપણે અહીંયા લખી શકીએ sec theta into cos theta equals to 1. પછી cot theta into tan theta equals to 1. ઓકે, આ 3 સૂત્રો રહેશે. ચલો, હવે સેકન્ડ ટોપિક રિવિઝન નો લઈએ, તેમાં નિત્યસમ યાદ કરી લઈએ. તો આપણે ખાસ 3 પ્રકારના નિત્યસમ ભણ્યા હતા. પહેલું sin square theta plus cos square theta equals to 1. અને આના પરથી જરૂર પડે ત્યારે આપણે sin square theta equals to 1 minus cos square theta, અથવા તો 1 minus cos square theta equals to sin square theta લખી શકીએ. એ જ રીતે cos square theta equals to 1 minus sin square theta, અથવા તો 1 minus sin square theta equals to cos square theta. પછી સેકન્ડ, તો એ હતું sec square theta minus tan square theta equals to 1. તો આમાં બી આપણે કરતા બનાવી દઈએ 1 by 1 ફંક્શનને. તો sec square theta ને જો કરતા બનાવશું તો થશે 1 plus tan square theta, અને tan square theta ને જો કરતા બનાવીએ તો એ થશે sec square theta minus 1. ચલો, એ જ રીતે ત્રીજું નિત્યસમ, તો એ હતું
cosec square theta minus cot square theta equals to 1. चलो तो cosec square theta ने करता बनाવીશ એટલે શું થઈ જશે cosec square theta equals to 1 plus cot square theta અને cot square theta equals to cosec square theta minus 1. ઓકે પછી નેક્સ્ટ આપણે ત્રીજું કોટી કોણ આધારિત સૂત્ર કોટી કોણ આધારિત એનો મતલબ કે 90 માઇનસ થીટા આધારિત તો ત્યાં આપણે આવો અભ્યાસ કર્યો હતો કે ભાઈ જો સાઈન 90 માઇનસ થીટા હોય તો એ થશે cos થીટા ઓકે પછી cos 90 માઇનસ થીટા હોય તો એ થશે sin થીટા પછી tan 90 માઇનસ થીટા હોય તો એ થશે cot થીટા અને cot જો 90 માઇનસ થીટા હોય તો એ થશે tan થીટા એકબીજાના કોટી કોણ છે ઓકે પછી sec 90 માઇનસ થીટા equals to cosec theta અથવા તો જો cosec 90 માઇનસ થીટા હોય તો એ થશે sec theta ઓકે હજી વ્યવસ્થિત ડિટેલમાં આપણે આવા કોટીકોણ વિશે છે આપણે ભણવાના છીએ આગળ પણ 10th માં આપણે જેટલો અભ્યાસ કર્યો છે એની એક વખત રિવિઝન કરીએ છીએ તો અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હતો ઓકે કોટીકોણમાં એટલા 6 ફંક્શન વિશે આપણે જોયું હતું પછી ચોથો ટોપિક છે એ ટેબલનો ચલો હવે ટેબલમાં આપણે અહીંયા 6 ત્રિકોણમિતિ ગુણોત્તર મૂકી દીધા છે અને જે 10th સ્ટાન્ડર્ડમાં આપણે જેટલા ખૂણાઓ વિશે ભણ્યા હતા 0 ડિગ્રી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી અને 90 ડિગ્રી હવે આ 30 ડિગ્રીને આપણે જો રેડિયનમાં ફેરવી દઈએ હવે રેડિયન માપક્રમ આપણને ખબર છે પાઈ ગુણ્યા 180 થી મલ્ટીપ્લાય કરી દેવાનું એટલે પાઈ બાય 6 થશે તો હવે રેડિયનમાં તમારે ખાસ યાદ રાખવાના છે દરેક ખૂણાઓ તો 30 ડિગ્રી એટલે પાઈ બાય 6 45 એટલે પાઈ બાય 4 થશે 60 ડિગ્રી એટલે પાઈ બાય 3 થશે 90 ડિગ્રી એટલે પાઈ બાય 2 થશે હવે સાઈન નું આપણે એક મૂલ્ય મેળવી લઈએ પછી એના પરથી દરેકના મૂલ્ય છે મળી જશે તો સાઈન નું મૂલ્ય મેળવવા માટે આપણે શું કરશું અહીંયા 0 upon વર્ગમૂળમાં 4 વર્ગમૂળમાં 0 upon 4 પછી 0 સોરી વર્ગમૂળમાં 1 upon 4 પછી વર્ગમૂળમાં 2 upon 4 પછી વર્ગમૂળમાં 3 upon 4 અને વર્ગમૂળમાં 4 upon 4 તો આમ અહીંયા આપણને હવે મૂલ્ય મળતા જશે ચલો જે મૂલ્ય મળે છે આ વર્ગમૂળને સાદુરૂપ આપતા એ લખતા જઈએ તો અહીંયા આવશે 0 પછી અહીંયા 1/4 છે એનું વર્ગમૂળ થશે 1/2 ત્યારબાદ અહીંયા થશે 1 upon √2 અહીંયા વર્ગમૂળ લઈ લઈએ બંને અંશ અને છેદનું તો √3/2 અને અહીંયા થશે 1 ચલો હવે cos નું તો કે જે sin નું હતું એને ઉલટાવીને લખી દઈશું આપણે 1 √3/2 1 upon √2 1/2 અને 0 tan તો tan છે એના ઇક્વલ્સ ટુ શું થાય sin upon cos થાય ઓકે તો sin upon cos નો ગુણોત્તર લેતા જઈએ 0 upon 1 તો 0 1 upon 2 upon √3/2 એટલે થશે 1 upon √3 અહીંયા થશે 1 √3/2 upon 1 upon 2 એટલે થશે √3 1 upon 0 એટલે not defined અથવા તો આપણે લખી શકીએ કે અનંત અવ્યાખ્યાયિત અથવા તો અનંત હવે cosec એ શું છે તો કે 1 upon sin cosec બરાબર આપણે શું લખી શકીએ 1 upon sin તો sin નું આપણે વ્યસ્ત કરી દઈશું ચલો તો 0 છે તો 0 ને આપણે શું લખીએ ભાઈ 0 upon 1 લખી શકીએ એનું વ્યસ્ત છે એ શું થશે તો
કે 1/0 1/0 એટલે શું થાય અવ્યાખ્યાયિત એટલે ડેશ મૂકી દઉં અહીંયા હું ચલો 1/2 નું વ્યસ્ત 2 1/√2 નું વ્યસ્ત √2 √3/2 નું વ્યસ્ત 2/√3 અને પછી 1 ચલો sec તો sec છે તમે ભાઈ cosec નું ઉલટેથી લખીને શરૂઆત કરે ઉલટેથી મૂકી શકો છો અહીંયા 1 થી મૂકીને કે ઉલટેથી શરૂઆત કરીને મૂકી શકો છો અથવા તો cos નું વ્યસ્ત કરતા જાઓ તો બી તમને એ જ મળશે ઓકે તો અહીંયા ઉલટેથી શરૂઆત કરીને મૂકી દઉં તો 1 2/√3 √2 તો અહીંયા જ આવશે પછી 2 અને અવ્યાખ્યાયિત cot તો એ tan નું ઉલટેથી શરૂ કરીને મૂકી શકો અથવા તો વ્યસ્ત કરીને મૂલ્ય પણ મૂકી શકો તો અહીંયા અવ્યાખ્યાયિત આવશે પછી √3 પછી 1 1/√3 અને 0 ઓકે તો એટલી બેઝિક માહિતી છે આપણે 10th સ્ટાન્ડર્ડમાં ભણ્યા હતા ઓકે તો આ એક તમારું ત્રિકોણમિતિનું રિવિઝન થઈ ગયું હવે આપણે નેક્સ્ટ ટોપિક છે સ્ટાર્ટ કરીએ હવે આજના લેક્ચરમાં ઓનલી આપણે થિયરી જ છે ઓકે તે કોઈ દાખલાઓ આવશે નહીં માત્ર થિયરીનો જ અભ્યાસ કરવાનો છે તો હવે આપણે નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીએ જેમ ત્રિકોણમિતિ છે તમારા 11 બાર સાયન્સનું સૌથી મહત્વનું ચેપ્ટર છે એ જ રીતે હવે પછીનો જે ટોપિક છે એ ત્રિકોણમિતિમાં સૌથી અગત્યનો ટોપિક છે ઓકે તો હવે આપણે ટોપિક જોઈએ તો આપણો નેક્સ્ટ ટોપિક છે એકમ વર્તુળ જેને કહેશું આપણે ઇંગ્લિશમાં યુનિટ સર્કલ હવે એકમ વર્તુળ એટલે શું તો કે એવું એક વર્તુળ લઈએ આપણે કે જેની એક એકમ ત્રિજ્યા હોય કે અને કેન્દ્ર ઉગમ બિંદુ હોય 0 0 ઓકે તો એ રીતની મેં અહીંયા આગળ એક વર્તુળ દોર્યું છે કે અહીંયા આપણું O છે એ ઉગમ બિંદુ ઓકે તો આવા વર્તુળને આપણે શું કહેવામાં આવશે એકમ વર્તુળ હવે અહીંયા આપણો એક પ્રચલિત સંકેત છે કે ભાઈ તમે જુઓ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલો એટલે કે ભાઈ એન્ટી ક્લોકવાઇઝ તો થીટા જે આવશે હંમેશા એ પ્લસ લેવાનો આવશે ખૂણો જે માપવામાં આવશે અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એટલે ઘડિયાળના કાંટાની દિશામાં જશો તો ખૂણો છે એ ઋણ લેવામાં આવશે જેમ કે અહીંયા આગળ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો આ એકમ વર્તુળમાં અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ આ કોઈ એક રેખાખંડ છે તો એને x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો છે 0 તો અહીંયાથી 0 પછી અહીંયા પહોંચો એટલે કેટલા થઈ જશે 90 તો એ રીતે અહીંયા હું લખતો જાઉં તો 0 ડિગ્રીમાં લખું છું ત્યાં હું 0 ડિગ્રી પછી અહીંયા આવશે 90 ડિગ્રી પછી 180 ડિગ્રી પછી આવશે 270 ડિગ્રી અને પાછા અહીંયા પહોંચો એટલે કેટલા થઈ જશે 360 ડિગ્રી ઓકે તો આ થઈ ગયું આપણે કઈ ડાયરેક્શનમાં ગયા હતા તો કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન જો આ દિશામાં આપણે ફરતા હોય તો પ્લસ આવશે ખૂણો હવે આ જ વસ્તુ છે આપણે ઉલટી ડાયરેક્શનમાં ચાલતા હોત એટલે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ચાલતા હોત તો અહીંથી અહીંયા સુધી આવું તો કેટલા થશે -90 ઓકે ખૂણો છે આપણે ઋણ લેવાનો તો કેટલું ફર્યા તમે 90 ડિગ્રી જેટલું ફર્યા તો અહીંયા થશે -90 ડિગ્રી પછી અહીંયા પહોંચીશ એટલે -180 ડિગ્રી પછી અહીંયા પહોંચીશ એટલે -270 ડિગ્રી અને અહીંયા પહોંચીશ એટલે -360 ડિગ્રી ક્લિયર તો આ રીતે આપણે દિશાનું ખાસ ધ્યાન રાખશું જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણો ધન લેવાનો અને ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો ખૂણો છે ઋણ લેશું આપણે હવે આપણે અહીંયા એકમ વર્તુળ છે ઓકે તો આ વર્તુળનું દરેક અક્ષ સાથેનું છેદ બિંદુ લઈએ તો અહીંયા જે બિંદુ છે ધન x અક્ષ સાથે ધારો કે a છે હવે આ માપ છે કેટલું હતું OA એટલે કે વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા કેટલી છે 1 એકમ છે તો અહીંયા a ના યામ છે શું થઈ જાય તો કે a ના યામ છે આપણે લખી શકીએ 1,0 પછી એ જ રીતે y અક્ષ સાથેનું છેદ બિંદુ આ B લઈ લો તો B ના યામ છે આપણે 0,1
1 લખી શકીએ. પછી ઋણ x અક્ષ સાથેનું છેદબિંદુ, તો a ડેશ લો, તો એના યામ થશે -1, 0. પછી ઋણ y અક્ષ સાથેનું છેદબિંદુ છે એને નામ આપી દઈએ b ડેશ, તો એના યામ થશે 0, -1. ઓકે, તો સિમ્પલ યામ ભૂમિતિનો આપણે ઉપયોગ કર્યો અહીંયા. હવે જો આપણને પ્રશ્ન થાય કે એકમ વર્તુળ પર જ કોઈ એક બિંદુ હોય, ઓકે, આના પર જ કોઈ એક બિંદુ હોય, પણ આ 4 બિંદુઓ સિવાયનું હોય, તો એના યામ જો આપણે મેળવવા હોય, એટલે કે જો એ બિંદુ છે અહીંયા ક્યાંય હોય, આવા કોઈ બી બિંદુ વર્તુળના કોઈ બી ભાગ પર હોય, તો જો આપણે તેના યામ મેળવવા હોય તો કેવી રીતે મેળવી શકીએ? તો જો તેની માટે અહીંયા આગળ હું કોઈ એક બિંદુ લઈ લઉં, વર્તુળ પરનું જ. ધારો કે કોઈ એક બિંદુ છે P. હવે આ P બિંદુને આપણે જો ઉગમ બિંદુ સાથે જોડી દઈએ, તો એક OP રેખાખંડ બની જશે. અને આ OP છે એને ધારો કે ધન x અક્ષ સાથે, એટલે x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે એ થીટા છે. આ આપણે થીટા લઈ લઈએ. ઓકે, તો આ P બિંદુ છે એને P of થીટા બિંદુ કહેવામાં આવશે. જેને આપણે શું કહીશું? P of થીટા બિંદુ. હવે આ P of થીટા બિંદુના યામ આપણે મેળવી શકીએ છીએ. તો કેવી રીતે? તો સિમ્પલ આપણે ત્રિકોણમિતિ વાપરવાનું છે. હવે જો P માંથી એક લંબ દોરી દઉં x અક્ષ પર, આ રીતે. તો અહીંયા m નામ આપી દઉં. ઓકે, હવે OM છે, તો એ શું થશે? તો કે આ બિંદુ જે છે એનો x યામ થઈ જશે. આટલું અંતર છે OM. પછી એ જ રીતે y અક્ષ પર P માંથી લંબ દોરી દઉં ON. તો ON જે છે એ શું થશે? y યામ થઈ જશે P બિંદુનો. તો એ y યામ છે હું અહીંયા લખી દઉં. કારણ કે આ જે આકૃતિ બનશે એ લંબચોરસ બનશે, આ જે છે, રાઈટ? તો સામસામેની બાજુઓ કેવી થાય? સરખી. તો આ y હોય ON, તો આ પણ PM પણ શું થઈ જશે? y. હવે આ ત્રિકોણ જે અહીંયા બને છે એને હું અલગથી અહીંયા દર્શાવી દઉં છું. ચલો, તો આ થીટા છે, આ x છે, આ y છે, અને OP. તો OP છે એ ત્રિજ્યા હતી વર્તુળની, તો એ તો 1 એકમ છે. તો હવે અહીંયા સિમ્પલ ત્રિકોણમિતિ વાપરીએ આપણે. તો સૌપ્રથમ જો અહીંયા હું cos ગુણોત્તર લઈ લઉં થીટા માટે, તો cos શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ x છેદમાં કર્ણ એટલે 1. તો આપણને x equals to શું મળ્યું? cos થીટા. ઓકે, એ જ રીતે જો હું sin થીટા લઈ લઉં, એટલે sin ગુણોત્તર લઈ લઉં થીટા માટે, તો સામેની બાજુ એટલે y છેદમાં કર્ણ એટલે 1. તો y બરાબર શું થશે? sin થીટા થશે, રાઈટ? તો x થી શું હતો? આ P બિંદુનો x યામ, y થી શું હતો? P બિંદુનો y યામ. તો હવે આપણે અહીંયા આગળ P of theta ના યામ, તો એ લખી શકીએ આપણે cos theta, sin theta. તો જોયું? હવે આ રીતે આ P of theta આ બિંદુ છે વર્તુળ પર કોઈ બી જગ્યાએ હોય. ઓકે, તો હવે જો આપણી પાસે થીટા હોય તો એની મદદથી આપણે તે બિંદુના યામ છે મેળવી શકીએ છીએ. જો એક્ઝામ્પલ તરીકે આ જે હતું બિંદુ A ના યામ આપણે ફરીથી નક્કી કરવા હોય આ સૂત્રની મદદથી, તો બિંદુ A પાસે કેટલો ખૂણો બનશે? આ થીટા છે 0 બનશે. તો cos 0 એટલે ટેબલમાંથી શું થાય છે? 1, અને sin 0 એટલે 0 થાય છે, તો 1, 0 આવશે. એ જ રીતે B બિંદુ પાસે ખૂણો કેટલો બનશે? 90 નો બનશે. તો આ P બિંદુના યામ છે કેટલા થશે? cos 90 એટલે શું થશે? 0. sin 90 એટલે 1 થશે, 0, 1. તો મળી ગયો આપણને. તો આ રીતે કોઈ બી બિંદુ આવેલું હશે તો આપણે એના યામ છે નક્કી કરી શકશું. હવે આપણે ત્રિકોણમિતિ ગુણોત્તર જેટલા છે 6 ગુણોત્તર, એ બધાને હવે આપણે ત્રિકોણમિતિ વિધેય તરીકે ઓળખશું. તો ત્રિકોણમિતિ
વિધેયોની નિશાની, ચરણ પ્રમાણે નિશાની. ચલો હવે આપણા એકમ વર્તુળમાં અહીંયા યામ ભૂમિતિ પ્રમાણે આ શું છે? પ્રથમ ચરણ, પછી આ બીજું ચરણ, પછી આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. ઓકે, હવે પહેલા ચરણમાં છે હંમેશા નિશાની છે કયા પ્રકારની હોય છે? તો પહેલા ચરણમાં હંમેશા પ્લસ x અને y બંને પ્લસ હોય છે. બીજા ચરણમાં x યામ છે ઋણ હોય છે, y યામ છે પ્લસ હોય છે. ત્રીજા ચરણમાં બંને ઋણ હોય છે અને ચોથા ચરણમાં x યામ ધન અને y યામ ઋણ હોય છે. હવે કોઈ પણ બિંદુનો એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુનો x યામ એટલે ઈ cos નું મૂલ્ય દર્શાવશે અને y યામ એટલે શું દર્શાવશે? sin નું મૂલ્ય દર્શાવશે. તો જે નિશાની છે x યામની આવશે એ cos ની નિશાની બની જશે. રાઈટ? તો અહીંયા આગળ પ્રથમ ચરણમાં sin અને cos બંને ધન હશે હંમેશા. રાઈટ? કારણ કે x યામ અને y યામ છે બંને ધન હશે. તો આ રીતે આપણે હવે નિશાની નક્કી કરતા છીએ. ચલો હવે નિશાની આપણે જોઈએ તો પહેલા ચરણમાં sin અને cos બંને ધન હશે. તો અહીંયા પહેલા ચરણમાં sin ધન, cos ધન. હવે tan છે એ શું થશે? tan બરાબર sin upon cos થાય છે. તો જેના મૂલ્યો તમે મૂકશો તો sin cos બંને ધન જ હશે એટલે બંને પ્લસ હોવાથી tan પણ કેવું આવશે? પ્લસ. હવે cosec છે sin નું વ્યસ્ત છે. ઓકે, તો પ્લસ નું વ્યસ્ત કરો એટલે પ્લસ જ મળશે. એ જ રીતે sec છે એ cos નું વ્યસ્ત છે તો એ પણ પ્લસ આવશે અને cot બી શું આવશે? પ્લસ. ઇન શોર્ટ પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતિ વિધિઓ છે એના મૂલ્યો કેવા આવશે? પ્લસ જ આવશે. હવે બીજા ચરણમાં વાત કરીએ તો બીજા ચરણમાં અહીંયા જુઓ તો x યામ છે ઋણ હોય. x યામ એટલે શું થાય? cos. ચલો તો અહીંયા આગળ cos નું મૂલ્ય કેવું હશે? ઋણ હશે. તો બીજા ચરણમાં અહીંયા આગળ હું ઋણ નિશાની cos માટે મૂકું. જ્યારે y યામ છે કેવું હશે? ધન એટલે કે sin નું મૂલ્ય ધન પ્લસ. હવે અહીંયા આગળ જુઓ sin કે cos બેમાંથી કોઈ બી એક ઋણ હશે તો tan નું મૂલ્ય કેવું થઈ જશે? ઋણ થઈ જશે. તો tan છે અહીંયા કેવો થશે? ઋણ. cosec sin નું વ્યસ્ત છે તો sin પોઝિટિવ હોવાથી cosec બી પોઝિટિવ જ આવશે. sec છે એ cos નું વ્યસ્ત છે, cos નેગેટિવ છે એટલે આ બી નેગેટિવ. cot છે tan નું વ્યસ્ત છે તો આ બી નેગેટિવ. હવે ત્રીજા ચરણમાં બંને નેગેટિવ છે તો sin cos બંને નેગેટિવ કારણ કે બંને યામ છે ઋણ હશે. તો tan છે કેવું થઈ જશે? પ્લસ કારણ કે sin upon cos માઇનસ upon માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પછી cosec છે sin નું વ્યસ્ત, sin નેગેટિવ તો cosec બી નેગેટિવ. sec છે cos નું વ્યસ્ત, cos નેગેટિવ તો sec બી નેગેટિવ. cot tan નું વ્યસ્ત છે, tan પોઝિટિવ છે તો cot બી પોઝિટિવ. ચોથા ચરણમાં x યામ છે પોઝિટિવ એટલે cos નું મૂલ્ય પોઝિટિવ આવશે. y યામ છે નેગેટિવ એટલે sin નું મૂલ્ય કેવું આવશે? ઋણ. તો tan નું મૂલ્ય કેવું થઈ જશે? ઋણ. કારણ કે sin upon cos બેમાંથી એક બી નેગેટિવ તો tan નેગેટિવ થઈ જશે. cosec sin નું વ્યસ્ત તો નેગેટિવ કારણ કે sin નેગેટિવ છે. sec છે cos નું વ્યસ્ત, cos પોઝિટિવ છે તો sec પોઝિટિવ થશે. cot છે tan નું વ્યસ્ત, tan નેગેટિવ તો cot બી નેગેટિવ. ઓકે, તો આ રીતની નિશાની તમને જોવા મળશે. હવે આવું તમારે એક એક વસ્તુ યાદ રાખવી એના કરતા આપણે એક કામ કરીએ કે ભાઈ આ હવે જુઓ અહીંયા આગળ પહેલા ચરણમાં છે બધા જ પોઝિટિવ છે તો અહીંયા હું શોર્ટમાં લખી દઉં કે પહેલા ચરણ માટે ઓલ. એટલે જે પોઝિટિવ હશે એની નિશાની કઈ એનો કઈ સંકેત લખશું આપણે. તો પહેલા ચરણમાં કોણ છે? બધા પોઝિટિવ. બીજા ચરણમાં કોણ છે પોઝિટિવ? તો કે બીજા ચરણમાં sin. ઓકે, અને તેનું વ્યસ્ત. તો અહીંયા આગળ હું માત્ર s કરું. s એટલે કોનો છે? sin નો. ઓકે, sin ફંક્શન અને તેનું વ્યસ્ત પોઝિટિવ થશે. જુઓ તો અહીંયા છે sin અને તેનું વ્યસ્ત cosec પોઝિટિવ છે, બાકી બધા ઋણ. તો જે પોઝિટિવ છે એના જ સંકેત લખીએ છીએ આપણે. ઓકે, બાકી બધા ઋણ લેવાના. તો બીજા ચરણમાં s એટલે કોણ? sin અને તેનું વ્યસ્ત cosec પોઝિટિવ, બાકી બધા ઋણ. પછી ત્રીજા ચરણમાં છે કોણ પોઝિટિવ છે? tan પોઝિટિવ છે. ઓકે,
તો અહીંયા ટી સંકેત મૂકું. tan અને તેનો વ્યસ્ત cot positive. પછી ચોથા ચરણમાં cos positive, તો એનો સંકેત મૂકી દઉં હું C. તો all STC. okay? ચોથા ચરણમાં cos અને તેનું વ્યસ્ત sec છે positive, બાકી બધા ઋણ. તો સિમ્પલ અહીંયા આપણે લખી શકીએ કે પહેલા ચરણમાં all positive, બીજા ચરણમાં S એટલે sin અને તેનું વ્યસ્ત cosec positive, ત્રીજા ચરણમાં tan અને તેનું વ્યસ્ત cot positive, ચોથા ચરણમાં cos અને તેનું વ્યસ્ત sec positive. તો આ રીતે કોઈ બી વિધેયની નિશાની છે તમે આ all STC ની મદદથી યાદ રાખી શકો છો. ઓકે, તો આજના ટોપિકમાં આપણે એટલું રાખીએ છીએ. ઓકે, હજી આમાં ઘણા બધા ટોપિક છે આગળ, એટલે આપણે ઘણો લેક્ચર હજી 2-3 લેક્ચર ચાલશે આ થિયરી ઉપર જ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો હવે તમારું જે હોમવર્ક છે આજનું, એ થિયરી જેટલી મેં કરાવી છે મેં રિવિઝનની થિયરી અને એકમ વર્તુળની થિયરી, આ સંપૂર્ણ થિયરી છે તમારે 2 વખત લખવાની છે. એટલું તમારું હોમવર્ક રહેશે.